દોસ્તો, કેવું હશે ભુજનું નવું રેલવે સ્ટેશન? કહેવાય છે કે ડેઝર્ટની થીમ ઉપર આ સ્ટેશન બનાવવામાં આવશે. તો જોઈએ આપણે એનું મોડેલ કેવું દેખાય છે. ભુજના રેલવે સ્ટેશન પર તમે બહાર નીકળશો તો તમને આ મોડેલ જોવા મળશે. તમે જોઈ શકો છો કે આ રેલવે સ્ટેશન એકદમ વિશાળ અને એરપોર્ટ જેવું દેખાય છે. અત્યારે જે એન્ટ્રી છે, જ્યાંથી આપણે અંદર આવીએ છીએ, એ એન્ટ્રી આ જગ્યાએ છે. આ એન્ટ્રી છે જ્યાંથી આપણે આપણા વાહન સાથે અંદર આવીએ છીએ. અને એ પછી આ જે ભાગ છે એ મુખ્ય સ્ટેશનનો ભાગ છે, જ્યાં અત્યારે એક મોટો વિશાળ દરવાજો છે. ત્યાં બે દરવાજા કરવામાં આવશે, એક પર ડિપાર્ચર અને એક પર અરાઇવલ લખેલું છે. અને આગળ સામાન ઘર છે એ પણ એમને દેવામાં આવશે. અને એ પછી આ જે છે એ બીજો એક્ઝિટનો દરવાજો અહીંયા દેખાય છે. આ એક્ઝિટનો દરવાજો છે. તો આ એન્ટ્રીનો દરવાજો છે અને આ છે એક્ઝિટનો દરવાજો. અત્યારે આ રેલવે સ્ટેશનનું કામ પ્રોગ્રેસમાં છે. અને આવું હશે એનું પ્લેટફોર્મ. દોસ્તો, નવા બાંધકામનું રેલવે સ્ટેશન તો આપણે કદાચ મળી જશે બહુ થોડા જ વખતમાં. પણ મોટો સવાલ એ છે કે કચ્છના ઉતારુઓને જે સગવડ જોઈએ છે, જે ટ્રેનો જોઈએ છે, એ ક્યારે મળશે? કચ્છના ઉતારુઓને જે સૌરાષ્ટ્ર સાથે કનેક્શન જોઈએ છે એ ક્યારે મળશે? આપણે સૌ જાણીએ છીએ કે કેટલાય વર્ષોથી કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી કોઈ પણ ટ્રેન નથી. એવી ને એવી રીતે ભુજ અને અમદાવાદને જોડતી ટ્રેનો છે, પણ જેટલો પેસેન્જરનો ધસારો છે એટલી ભુજ અને અમદાવાદની ટ્રેનો નથી. તો એ ટ્રેનો ક્યારે મળશે એ મોટો સવાલ છે. અને બીજું કે ભુજથી આગળ નડિયાદ સુધી લાઈન છે, તો ભુજ ક્યારે જંકશન બનશે? ક્યારે એવું બનશે કે ભુજથી આગળ પણ સ્ટેશન હોય? આ બધા કચ્છના મુસાફરોના પ્રશ્નો છે, જેના ઉકેલ મળવા પણ ખૂબ જરૂરી છે. જેમ આ નવું સ્ટેશન મળી રહ્યું છે, એવી ને એવી રીતના એ પ્રશ્નોના જવાબ પણ આપણને ઝડપથી મળશે એવી આપણે આશા રાખીએ. થેન્ક યુ સો મચ.